રાજકોટમાં આવેલા બાનું ઘર વૃદ્ધાશ્રમમાં રહેતી દરેક માની પોતાની એક અનોખી કહાની છે. કોઈ નિસંતાન છે એટલે અહીં આવું પડ્યું છે, તો કોઈને પોતાના સંતાને જ તરછોડી દીધા છે. મજા આવે છે પણ તોય કયાક રોવું આવી જાય છે ને દીકરા યાદ આવી જાય છે. દીકરો છે દીકરી છે ત્યાંથી લઈ જાય મને કાકડી નાખી ગયા 3 જણા. કુદરત એવું ઘડ્યું છે. આમાં લખેલું હોય છે ને એ તો ભગવાન કરવાનો જ છે. દીકરો LIC નો સાહેબ છે. એના પરિવાર નહીં સંભાળે, એના પરિવાર નહીં, અમને કોણ સંભાળે? કઈ નું કઈ નથી સાહેબ અત્યારે. तुमसे मिलने को दिल करता है. કોના માટે ગાઉં છો? છોકરા માટે. અહીં ઘણી બાઓ અને બહેનો એવી પણ છે જેમનું હવે આ દુનિયામાં કોઈ જ નથી રહ્યું. એમાં કોઈ બહેરા મૂંગા છે તો કોઈને માનસિક બીમારી છે. રાજકોટે રાજકોટની નીચે આર અચર એ કે કે ઓ. પેલું કામ કાઉન્સેલિંગ કરીને ટ્રીટમેન્ટ કરવાનું કરીએ. આ ટોટલની મેન્ટલની બધી જ દવાઓ ચાલુ છે. અમારી પાસે મેન્ટલના ડોક્ટર પણ છે. અહીંયા દર અઠવાડિયે વિઝિટ પણ કરાવીએ છીએ. એમ્બ્યુલન્સ પણ છે અને ટ્રેન સ્ટાફ છે કે જે દર વખતે રોજે રોજ એમને જે ટીકડી ખાવી હોય એ ટીકડી કાઢીને એના મોઢામાં આપે છે. નહીંતર આ લોકો ટીકડી પણ ફેંકી દેતા હોય. આજથી લગભગ 30 વર્ષ પહેલા બાનું ઘરના સ્થાપક મુકેશભાઈ મેરજાએ રસ્તા પર રહેતા નિરાધાર અને ભટકતા લોકોને સહારો આપવાની શરૂઆત કરી. સમય જતા તેમણે વિવિધ પ્રકારની સેવાઓ શરૂ કરી અને એમાં એક ખાસ છે માત્ર મહિલાઓ માટે શરૂ કરાયેલું આ વૃદ્ધાશ્રમ બાનું ઘર. મુખ્યમંત્રીના હાથેથી આ મહિલા પિંક ઓટો રિક્ષાનો પ્રોજેક્ટ અમે લોન્ચ કર્યો અને અત્યાર સુધીમાં 42 બહેનો એવા છે કે એને રિક્ષા આપી છે અને રોજના 500 થી 1500 રૂપિયા કમાતી કરી છે. અમૂલ ડેરી ગઈ, પાકી પૂરી ગઈ, અમૂલ ડેરી ગઈ, પાકી પૂરી ગઈ. I am very very sorry, તારું નામ ભૂલી ગઈ. I am very very sorry, તારું નામ ભૂલી ગઈ. જ્યારે દાતા તરીકે અહીંયા આવો અને તમને એમ થાય કે અહીંયા મારે કઈ દાન કરવું છે, એવી શું કરુણતા તમને દેખાય ત્યારે તમને એમ થાય કે હું અહીંયા દાન કરું? કરુણતા અહીંયા ઘણી છે. મુકેશભાઈ અહીંયા કેટલાય લેડીઝોને સાચવે છે જેનું ઘર બાર નથી, જેઓ મેન્ટલી અપસેટ છે, ગાંડા થઈ ગયા છે. જૂનું પુરાણું એમને કાંઈ યાદ નથી કે અમે ક્યાં હતા, શું હતા. એ બધાને સાચવે છે અને 2 ટાઈમ જમવાનું આપે છે. સવારના નાસ્તો આપે છે, સાંજે નાસ્તો આપે છે. એ એક કરુણા જ છે. અને અમુક લોકો તો અમારી પાસેથી રડીને લઈ જાય છે કે અમારા માવતર છે, અમારી માં છે, અમે એને કાઢી મૂકી હતી, પણ તમે તો એના કોઈ નથી, છતાંય આટલું તમે સાચવો છો ને રાખો છો, તો અમારી ફરજ છે કે અમે અમારા માને રાખીએ. અને એ ત્યાં લઈ જાય છે અને ખૂબ ખુશીથી સાચવે છે.